ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના સોમવારની કથા. મિત્રો, ભગવાન ભોળાનાથની કથા સાંભળવાથી આપણા સર્વ પાપ વિકાર નષ્ટ પામે છે, પુણ્ય પ્રદાન થાય છે, આપણો જન્મારો સુધરી જાય છે અને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે, માટે મિત્રો આ કથા સાંભળજો, બીજાને પણ સંભળાવજો અને પુણ્યના ભાગીદાર બનજો. બોલો પ્રેમથી ભગવાન ભોળાનાથનું નામ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સોમવારની શ્રાવણ મહિનાની સોમવારની કથા. ઓમ નમઃ શિવાય. અકાળ મૃત્યુ એ મરે જે કામ કરે ચંડાળના, કાળ પણ એનું શું બગાડી શકે જે ભક્ત હોય મહાકાળના. ઓમ નમઃ શિવાય. મૃત્યુ ભયથી મુક્તિ આપનારી શિવ ભક્ત માટેની કથા સાંભળીશું અને સૌભાગ્ય આપનાર સૌભાગ્યેશ્વર મહાદેવની કથા સાંભળીશું. સ્કંદ પુરાણ કથા અનુસાર ઘણા સમય પહેલા અશ્વાહન નામનો એક રાજા હતો. તે રાજા બહુ ધર્માત્મા અને કીર્તિવાન હતા. તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. કાશી રાજાની પુત્રી મદન મંજરી તેમની પત્ની હતી. તે પણ અત્યંત સુંદર અને ગૃહ કાર્યમાં નિપુણ હતી. માત્ર તેના પતિનું જ હિત કરનારી ધર્માત્મા હતી. પૂર્વજન્મના કર્મના કારણે તે દુર્ભાગી હતી. રાજા અશ્વાહનને તે ગમતી જ ન હતી. તેને આ સ્પર્શ માત્રથી રાજાનું શરીર સળગવા લાગતું હતું. એકવાર રાજાએ ક્રોધમાં આવીને આદેશ આપ્યો રાણીને કે વનમાં છોડી આવો. તેના સૈનિકોને આદેશ આપ્યો કે રાણીને વનમાં છોડી દેવામાં આવે. રાણી પણ તેના ભાગ્યને કોસવા લાગી અને આ પ્રકારે વનમાં ભટકવા લાગી. અને એ સમયે એક તપસ્વી તેને નજર આવ્યા. રાણીએ એમને તેમની પૂરી વ્યથા કહી અને પૂછ્યું કે તેને સૌભાગ્ય કેવી રીતે મળશે. તપસ્વીએ ઋષિમુનિએ ધ્યાન કરીને જોયું અને રાણીને કહ્યું કે તારા લગ્નના સમયે તારા પતિને પાપ ગ્રહોએ જોયા છે અને આ કારણે એ તને પ્રેમ નથી કરતા. તું અવંતિકા નગરીમાં જા, ત્યાં સ્થિત મહાકાળ વનમાં જા અને ત્યાં જઈ સૌભાગ્યેશ્વર મહાકાળનું પૂજન કર. તારા પહેલા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી હતી. એણે પૂજન કરીને ઇન્દ્રદેવને પ્રાપ્ત કર્યા હતા. રાણીએ અવંતિકા નગરીમાં મહાકાળ વનમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા, શિવજીના. અને રાણીના દર્શન કરવા માત્રથી જ રાજાને રાણીની યાદ આવવા લાગી. અને રાજાએ જમદગી ઋષિ મુનિને રાણી ક્યાં છે એ પૂછ્યું. તો એ ઋષિ મુનિએ ધ્યાન કરી અને પછી કહે છે, મુનિ બોલ્યા કે રાણી મહાકાલ વનમાં સૌભાગ્યેશ્વર મહાદેવનું પૂજન કરી રહ્યા છે. રાજા રાણીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા મહાકાળ વનમાં અને રાણીને ત્યાં પામીને તે બહુ પ્રસન્ન થયા અને રાજા તેની રાણીને લઈને રાજભવન આવી ગયા. અને રાજા રાણીના મિલનથી એને એક પુત્ર થયો. તેનું નામ વ્રત રાખવામાં આવ્યું. કહેવાય છે પ્રિય ભક્ત મિત્રો કે સૌભાગ્યેશ્વર મહાદેવના દર્શન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રિય ભક્તજનો, પ્રિયજનોથી ઝઘડો નથી થતો. ગ્રહોની બધા જે બાધા હોય, જે નડતર હોય એ સમાપ્ત થઈ જાય છે સૌભાગ્યેશ્વર મહાદેવના દર્શન કરવાથી. અને સ્ત્રીઓનું સૌભાગ્ય બનેલું રહે છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 84 મહાદેવમાંથી 61મું સ્થાન રાખનાર શ્રી સૌભાગ્યેશ્વર મહાદેવની મહિમા અત્યંત નિરાળી છે. આ મંદિરનું શિવલિંગ રેતીથી બનેલું છે, જેને ખુદ માતા પાર્વતીએ બનાવ્યું હતું અને હરતાલિકા વ્રતનું પૂજન કર્યું હતું. એકવાર પ્રેમથી બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. જય ભોળાનાથ. મિત્રો, હવે આપણે સાંભળીએ મૃત્યુ ભયથી મુક્તિ આપનારી શિવ ભક્ત માટેની કથા અને સૌભાગ્ય આપનારી સૌભાગ્યેશ્વર મહાદેવની કથા. સ્કંદ પુરાણ કથા અનુસાર માટે નામના એક મોટા શિવ ભક્ત હતા. તેણે સંતાન પ્રાપ્તિ માટે
100 વર્ષ સુધી મહાદેવની કઠોર તપસ્યા કરી હતી. મહાદેવે તેમને સંતાનનું વરદાન આપ્યું. સમય આવવા પર તેની પત્ની ગર્ભવતી થઈ અને તેની પત્નીને પ્રસૂતિને ગર્ભવતી થઈ તો એની પત્નીને પ્રસૂતિના 4 વર્ષ સુધી એની પ્રસૂતિ જ ના થઈ. 4 વર્ષ સુધી એ ગર્ભવતી રહી. 4 વર્ષ સુધી ગર્ભવતી રહી તો શિવ ભક્ત માટીને બહુ ચિંતા થવા લાગી અને પછી તેને ખબર પડી કે ગર્ભમાં એમનું રહેલું બાળક કાળ માર્ગ નામના રાક્ષસના ડરથી બહાર નથી આવી રહ્યું. માટીએ વિચાર્યું કે હું ગર્ભમાં રહેલા શિશુને શિવ જ્ઞાન આપું. આમ વિચારી તેણે ગર્ભમાં રહેલા બાળકને શિવ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. આનાથી શિશુને જ્ઞાનનો બોધ થયો અને તે બહાર આવ્યું. માટીએ એ બાળકનું નામ કાળ માર્ગના ડરવાના કારણે તે બાળકનું નામ કાળ ભેટી રાખ્યું. કાળ ભેટી જન્મથી જ શિવ ભક્ત હતા. મોટો થતા કાળ ભેટી ઘોર તપસ્યા કરવા માટે બીલીપત્રના ઝાડ નીચે પગના અંગૂઠા ઉપર ઊભા રહીને 100 વર્ષ સુધી એક પણ ટીપું પાણીનું પીધા વગર મંત્રોના જાપ કરતા રહ્યા. 100 વર્ષ પૂરા થયા પછી એક દિવસ એક આદમી જળથી ભરેલો ઘડો લઈને ત્યાં આવ્યો. કાલભેતીને નમસ્કાર કરીને બોલ્યો કે હે મહાત્મા, લો જળ પીવો. કાલભેતી બોલ્યો કે તમે કયા વર્ણના છો? તમારો આચાર વ્યવહાર કેવો છે? આ બધું જાણીને હું જળ પીશ. પાણી લાવવા વાળો વ્યક્તિ બોલ્યો, હું તો મારા માતા પિતાને જ નથી જાણતો, તો મારા વર્ણન હું કયા કુળનો છું એ મને શું ખબર? એ હું કેવી રીતે કહું? આચાર વિચાર અને ધર્મોથી મારો કોઈ સંબંધ જ નથી. કાળભેતી બોલ્યો કે મારા ગુરુના અનુસાર જેના કુળનું જ્ઞાન ન હોય તેનું અન્ન જળ ગ્રહણ કરવા વાળું તત્કાળ કષ્ટ સંકટમાં પડે છે. હું પાણી નહીં પીઉં શ્રીમાન. એટલે તે પાણી વાળો વ્યક્તિ બોલ્યો, અરે મને તો તમારી વાત પર હસવું આવે છે. જ્યારે બધા જ પ્રાણી જીવમાં ભગવાન શિવ નિવાસ કરે છે તો કોઈને ખરાબ ન કહેવું જોઈએ, કોઈનું અવગુણ ન બોલવું જોઈએ, કારણ કે આમ કરવાથી તો ભગવાન શંકરની જ નિંદા થાય છે ને. આ જળ અપવિત્ર કેવી રીતે થયું? આ ઘડો માટીનો બન્યો છે અને અગ્નિમાં પાક્યો છે અને જળથી ભર્યો છે, તો આમાં મારા અડવાથી અશુદ્ધિ આવી ગઈ કેવી રીતે? તો જો હું અશુદ્ધ થઈને આ ધરતી પર રહું છું તો તમે અહીં કેમ રહો છો? આકાશમાં કેમ નથી રહેતા? કાલભેદી બોલ્યો, બધામાં જ શિવ છે. બધાને જ શિવ માનનારા નાસ્તિક લોકો ખાવાનું છોડીને માટી કેમ નથી ખાતા? તો પછી રાખ અને ધૂળ કેમ નથી ખાતા? હું એમ નથી કહેતો કે બધામાં શિવ નથી. ભગવાન શિવ બધામાં જ છે. મારી વાત તમે ધ્યાનથી સાંભળો. સોનાના ઘરેણાં બહુ પ્રકારના બને છે. અમુક શુદ્ધ સોનાના તો અમુક મિલાવટવાળા ખોટા આભૂષણમાં સોનું જ હોય છે. માટે આ પ્રકારે શુદ્ધ અશુદ્ધમાં ભગવાન સદાશિવ બિરાજમાન છે. જેવી રીતે ખોટું સોનું ખરા સોનાની સાથે મળીને એક થઈ જાય છે, એવી રીતે આ શરીરને પણ વ્રત તપસ્યા સદાચાર ભક્તિ દ્વારા શુદ્ધ બનાવી દેવાથી મનુષ્ય નિશ્ચિત રૂપે ખરું સોનું થઈને સ્વર્ગમાં જાય છે. તો શરીરને ખોટી અપવિત્ર વસ્તુથી બગાડવું ઠીક નથી ભાઈ. જો વ્રત ઉપવાસ કરીને શુદ્ધ થઈ ગયું છે, જો એ પણ આવી રીતે અશુદ્ધ થવા લાગે તો થોડા જ દિવસોમાં પતન થઈ જાય ને. માત્ર તમારું દીધેલું પાણી તો હું ક્યારેય નહીં પીઉં. કાલભેતીના આવું કહેવાથી તે વ્યક્તિ ફરી હસવા લાગ્યો. તેને ડાબા પગથી જમીન ખોદીને એક બહુ મોટો ખાડો બનાવ્યો અને એમાં જ બધું જળ ઘડામાંથી રેડી દીધું. ખાડો તો ભરાઈ ગયો, તો પણ ઘડામાં પાણી વધ્યું. પછી તેણે એના પગથી વધારે ખાડો ખોદ્યો, એટલે કે તળાવ બનાવી દીધું અને વધેલું જે પાણી હતું ઘડામાં એનાથી એ તળાવ ભરી દીધું.
હવે આ અદ્ભુત દ્રશ્ય જોઈને કાલભેદી જરા પણ ન ચોક્યો. હવે તે વ્યક્તિ બોલ્યો, બ્રાહ્મણ દેવ, તમે તો મૂર્ખ છો, પરંતુ વાતો તો પંડિત જેવી કરી લો છો તમે. લાગે છે તમે વિદ્વાનોની વાત નથી સાંભળી. કૂવો બીજાનો, ઘડો બીજાનો, દોરડું બીજાનું, અને એક પાણી પીવડાવે છે અને એક પીવે છે, એ બધા જ સમાન ફળના ભાગી હોય છે. આમ મારું પણ જળ છે. તમે ધર્મના જ્ઞાતા છો, તો પછી કેમ નથી જળ પી રહ્યા? કાલભેદીએ વિચાર કર્યો કે જો આ કાર્યમાં અનેક સહાયક હોય તો કામ કરવાથી મળવાવાળું ફળ વેચાઈ જાય છે, સમાન થઈ જાય છે. વાત તો તમારી ઠીક છે. કાળભેદી કહે છે કે તમારું આ કહેવું બરાબર છે કે કૂવો અને તળાવનું પાણી પીવાનો દોષ નથી, છતાં પણ તમે તો તમારા ઘડાના જળથી જ આ ખાડાને ભર્યો છે ને. આ વાત, આ ઘટના મારી સામે મેં જોઈ છે, માટે હું તો બિલકુલ આ તળાવનું, આ ખાડામાંથી પાણી હું જળ નહીં જ પીવું. કાલભેદીની હઠ જોઈને તે વ્યક્તિ હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. હવે કાલભેદીને અચરજ થયું અને વિચાર કરવા લાગ્યો, અરે આ શું ઘટના બની રહી છે? એટલામાં એ બેલીપત્રના નીચેના ભાગમાં ધરતી ફાડીને સુંદર ચમકતું શિવલિંગ પ્રગટ થયું. ત્યારે કાળભેદીએ ભગવાન શિવની સ્તુતિ કરતા કહ્યું કે જે પાપના કાળ છે, જેના કંઠમાં કાળું ચિહ્ન સુશોભિત છે, તથા જે સંસારના કાળ સ્વરૂપ છે, એ ભગવાન મહાકાળને હું શરણ લઉં છું. તમે મને શરણ આપો પ્રભુ. તમને વારંવાર નમસ્કાર છે મારા. કાળભેદીની સ્તુતિથી મહાદેવ એ લિંગમાંથી પ્રગટ થયા અને બોલ્યા, બ્રાહ્મણ દેવ, આ તીર્થમાં રહીને જે મારી આરાધના તમે કરી છે તેનાથી હું સંતુષ્ટ છું. હવે કાળ માર્ગ રાક્ષસથી તમે નિર્ભય રહો. હું જ મનુષ્ય રૂપમાં પ્રગટ થયો હતો. મેં જ આ ઘડાથી, મારા પાણીના ઘડાથી મેં આ ખાડો, આ તળાવ ભર્યું છે. આ પરમ પવિત્ર જળ તારા માટે હું લાવ્યો હતો. તું મારી પાસેથી વાંછિત ફળ માંગી લે કાળભેદી. એટલે કાળભેદી બોલ્યો, જો તમે મારા ઉપર પ્રસન્ન છો અને વરદાન આપવા માંગો છો તો તમે મને અહીં આ સ્થાન પર સદા માટે નિવાસ કરો. આ શિવલિંગ પર જે દાન પૂજન કરવામાં આવે તે અક્ષય હોય. તમે મને કાળ માર્ગ રાક્ષસથી મુક્તિ અપાવી છે, માટે આ શિવલિંગ મહાકાળના નામથી પ્રસિદ્ધ થાય. ભગવાન બોલ્યા, જે કોઈ અક્ષય તૃતીયા રાત્રિ, શ્રાવણ માસ, ચતુર્દશી, સોમવાર તથા વિશેષ પર્વના દિવસે આ સરોવરમાં સ્નાન કરીને આ શિવલિંગની પૂજા કરશે તે શિવને પ્રાપ્ત કરશે. અહીં કરેલા જપ તપ, રુદ્ર જપ તપ બધા જ અક્ષત હશે. તમે નંદી સાથે મારા બીજા દ્વારપાળ બનશો. કાળ પર વિજય મેળવવાથી તમે મહાકાળના નામથી પ્રસિદ્ધ થઈ જશો. બહુ જલ્દી અહીં રાજશ્રી કર્ણધર્મ અહીં આવશે. એને તમે ધર્મનો ઉપદેશ દઈને મારા લોકમાં આવી જાઓ. ભગવાન શિવે એને નંદી પછી બીજા દ્વારપાળ બનાવ્યા કાળભેદીને. આમ કહીને ભગવાન રુદ્રએ એ લિંગમાં ફરી અંતર્ધ્યાન થઈ ગયા. પ્રિય ભક્તો, આ સ્કંદ પુરાણની કથા સાંભળવાથી, વાંચવાથી અને મનન કરવાથી આશુતોષ મહાકાળ અત્યંત પ્રસન્ન થાય છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, હવે તમે સાંભળશો. એક વારની વાત છે કે ભગવાન શંકર અને માતા પાર્વતી નારદજી સાથે ફરવા માટે નીકળ્યા. ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા. તેમના આગમનના સમાચાર સાંભળીને ગામની શ્રેષ્ઠ તથા ઊંચા કુળની સ્ત્રીઓ તેમને ભોગ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવા લાગી. પરંતુ તે ઉચ્ચ કુળની સ્ત્રીઓને ભોજન બનાવતા ઘણો સમય નીકળી ગયો, ઘણી વાર થઈ. તો આ બાજુ સાધારણ કુળની સ્ત્રીઓએ વધારે વાર ન કરી અને તે થાળીઓમાં હળદર, અક્ષત, ફૂલ પૂજા કરવા માટે ભગવાન પાસે પહોંચી ગઈ. પછી માં પાર્વતીએ તેમની શ્રદ્ધા ભાવથી પ્રસન્ન થઈને તેમની પૂજા સ્વીકાર કરી અને બધાને જ સુહાગણ રસ તેમના પર છાંટી દીધો.
આવી રીતે એ અખંડ સુહાગનો આશીર્વાદ મેળવીને તેમના પોતાના ઘરે તે સ્ત્રીઓ ચાલી ગઈ. તેમના ગયા પછી ઊંચી અને શ્રેષ્ઠ કુળની સ્ત્રીઓ ત્યાં આવી. સોનાની થાળીમાં વિભિન્ન પ્રકારના સ્વાદિષ્ટ ભોજન લઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈ. હવે આ બધી સ્ત્રીઓને જોઈ ભગવાન શંકર માં પાર્વતીજીને કહે છે કે પાર્વતીજી, તમે તો બધો જ સુહાગ રસ સાધારણ કુળની સ્ત્રીઓને વહેંચી દીધો. હવે આ સ્ત્રીઓને તમે શું આપશો? તો માં પાર્વતીજી બોલ્યા, હે પ્રાણનાથ, તમે આની ચિંતા ન કરો. જેની જેવી શ્રદ્ધા, એને જેવો જ ભાવ હશે, હું એને એવું જ વરદાન આપીશ. તેમણે આપણા સ્વાગત સત્કાર માટે બહુ પરિશ્રમ કરીને આ પકવાન વગેરે બનાવ્યા છે. આપણી પૂજા કરવા માટે આવી છે, માટે આ સ્ત્રીઓને પણ હું નિરાશ નહીં કરું. હું આ સ્ત્રીને મારા રક્તનો સુહાગ રસ આપીશ. આ સુહાગન રસ પામી આ સ્ત્રીઓ મારી જેમ સૌભાગ્યવતી થઈ જશે. એ બધી જ સ્ત્રીઓ બહુ શ્રદ્ધા ભાવથી ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરી. ત્યાર પછી માતા પાર્વતીએ તેમની આંગળી કાપીને તે લોહી જે નીકળ્યું તેમના પર છાંટ્યું. એ બધી સ્ત્રીઓ પર એના લોહીનો છંટકાવ કર્યો અને કહ્યું, તમે બધાએ તન મનથી પતિની સેવા કરો. આમ કરવાથી તમને અખંડ સૌભાગ્ય મળશે. ત્યાર પછી માતા પાર્વતીએ ભગવાન શિવ પાસેથી નદી તટે સ્નાન કરવા જવાની આજ્ઞા માંગી. ભગવાનની આજ્ઞા લઈ મા પાર્વતી નદી પર સ્નાન કરવા માટે ગયા. ત્યાર પછી ત્યાં નદીની જે રેતી હતી, સ્નાન કર્યા પછી જે માટી હતી નદીની, ત્યાં ભગવાનની શિવલિંગ બનાવી તેની ગુપ્ત પૂજા કરી, ગુપ્ત રૂપથી પૂજા કરી મા પાર્વતીજીએ. મા પાર્વતીએ તે રેતીના જ પકવાન બનાવીને ભગવાનને ભોગ લગાવ્યો, ભગવાનની પ્રદક્ષિણા કરી. આ પ્રકારે આ પાર્થિવ રેતીના શિવલિંગથી ભગવાન શંકર સાક્ષાત પ્રગટ થયા અને પાર્વતીજીને વરદાન દીધું કે આજના દિવસે જે ગુપ્ત રીતે તેના પતિનું ધ્યાન કરીને મારી પૂજા અને તમારા નામનું જે વ્રત કરશે તો તેનો પતિ ચિરંજીવી રહેશે અને મોક્ષ પ્રાપ્ત થશે. આવું વરદાન દઈને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. હવે પાર્વતીજીને નદી તટ પર આવ્યાની ઘણી બધી વાર થઈ ગઈ અને પછી પાર્વતીજી વિચાર કરવા લાગ્યા કે આટલી બધી વાર થઈ છે તો આ કારણથી ક્યાંક મારા પતિ મહાદેવ મારાથી રિસાઈ ન જાય, માટે હું તે બહુ વેગથી જઉં. માટે મા પાર્વતી બહુ વેગથી તે જગ્યા પર આવી ગયા જ્યાં ભગવાન શિવ અને નારદજી ઉપસ્થિત હતા. શિવજીએ જ્યારે પાર્વતીજીને આટલી બધી વાર થવાનું કારણ પૂછ્યું, નારદજી તો પાસે જ બેઠા હતા અને મહાદેવજીએ પૂછ્યું તો પાર્વતીજીએ ગુપ્ત રીતે પૂજા કરવાની વાત છુપાવી લીધી અને ખોટું બહાનું કાઢી અને બોલ્યા કે નદીના તટ પર મારા ભાઈ અને ભાભી મળ્યા હતા. તેમણે મને દૂધ ભાત ખાવાનો આગ્રહ કર્યો તો મારે રોકાઈ જવું પડ્યું અને મારે મોડું થઈ ગયું. પ્રભુ, હવે અંતર્યામી ભગવાન શિવ તો બધું જ જાણતા જ હતા, છતાં પણ લીલા કરવા માટે બોલ્યા, હું પણ દૂધ ભાત ખાવા માટે મારી સાસરીમાં જઈશ. અને આમ કહીને તે નદી તરફ જવા લાગ્યા. હવે તો મા પાર્વતી ગભરાઈ ગયા કે તેમનું ગુપ્ત પૂજાની વાત બધી ખુલી જશે, વાત બહાર આવી જશે અને મારું ખોટું બોલેલું પકડાઈ જશે. ત્યારે મા પાર્વતી અને નારદજી પણ ભગવાન શિવની પાછળ ચાલવા લાગ્યા. નારદજી તો દૂધ ભાત ખાવા માટે બહુ ઉત્સાહમાં હતા, પણ મા પાર્વતી તો મનમાં ને મનમાં મૂંઝાણા હતા. એટલે તેમણે મનમાં ને મનમાં ભગવાન શંકરનું ધ્યાન ધરીને પાર્વતીજીએ પ્રભુને પ્રાર્થના કરી કે હે મહાદેવ, મેં નારદજી સામે તમારી સામે મેં ખોટું બોલી છું. હવે તમારી આ દાસીની લાજ તમારા હાથમાં છે. તમે જ મારા ખોટાની લાજ રાખજો, મારું ખોટું બોલ્યાની લાજ રાખજો. જેવો જ થોડે દૂર નદીનો તટ દેખાયો તો પાર્વતીજી જુએ છે કે તે નદીના તટ પર બહુ સુંદર મહેલ છે અને પછી એ મહેલની નજીક ગયા તો તેમને મહેલના દ્વાર પર તેમના ભાઈ ભાભી ભાણેજને ઊભેલા જોયા. મા પાર્વતીજીએ જે ભગવાન શિવના સ્વાગત માટે તત્પર હતા.
આ જોઈને પાર્વતીજી બહુ આશ્ચર્યમાં પડી ગયા, પણ મનમાં ને મનમાં તેમને એ વાતનો સંતોષ પણ થયો કે તેમના પ્રભુએ મહાદેવે એમના ખોટું બોલ્યાની લાજ રાખી લીધી. પાર્વતીજીના ભાઈ ભાભીએ ભગવાન શિવનું બહુ આદર સત્કાર કર્યા. આ પ્રકારે 3 દિવસ સુધી ભગવાન શિવ ત્યાં મહેલે રોકાયા. ચોથા દિવસે જ્યારે પાર્વતીજીએ તેમને જવા માટે આગ્રહ કર્યો તો ભગવાન મહાદેવ રાજી ન થયા. મહાદેવજી બોલ્યા કે હજી થોડા દિવસ રોકાવા માંગે છે. તો માં પાર્વતી રિસાઈ ગયા અને એકલા જ ત્યાંથી ચાલી નીકળ્યા. અને ભગવાન શંકર અને નારદજી પણ પછી તેની પાછળ પાછળ ચાલી નીકળ્યા. જ્યારે ચાલતા ચાલતા થોડી ઘણી દૂર નીકળ્યા તો શિવજી અચાનક જ ઊભા રહી ગયા અને બોલ્યા કે ભોળાનાથ કહે છે કે મારી માળા તો મહેલમાં જ હું ભૂલી ગયો છું. હવે પાર્વતીજી વિચાર કરે છે કે જો કોઈ બીજું માળા લેવા માટે પાછું જશે તો બધી જ પોલપટ્ટી ખુલી જશે. એટલે તે પોતે જ માળા લેવા જવા માટે તૈયાર થઈ જાય છે. પણ ભગવાન શિવ નારદજીને માળા લેવા જવા માટે કહે છે, મોકલે છે. પરંતુ જ્યારે નારદજી ત્યાં ગયા, માળા લેવા માટે ત્યાં પહોંચ્યા તો નારદજી તો ચોંકી ગયા. તેમણે તો ત્યાં ચારે બાજુ અંધકાર જ જોયો. મહેલનું તો દૂર દૂર સુધી ક્યાંય નામ નિશાન ન હતું. નારદજી તો ઘોર આશ્ચર્યમાં ડૂબી ગયા અને આંખો ફાડી ફાડીને ચારેય બાજુ જોવા લાગ્યા તો તેમને ભગવાન શિવની માળા એક વૃક્ષ પર ટીંગાડેલી દેખાડી. તેમણે જલ્દીથી એ માળા વૃક્ષ પરથી ઉતારી અને ઉતાવળે માં પાર્વતી અને ભગવાન શિવ ઊભા હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં પહોંચીને ભગવાન શિવ પાર્વતીજીને અને ભગવાન શિવને આ બધી જ ઘટના સંભળાવે છે. નારદજીના મુખથી તેમની યાત્રાની વાત બધી સાંભળી ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, દેવર્ષિ નારદજી, આ બધી તો પાર્વતીજીની લીલા છે. અહીં તેમણે મારું ગુપ્ત પૂજન કર્યું હતું. આ વાતને પાર્વતીએ મારાથી છુપાવવા માંગતા હતા. માટે મને ભાઈ ભાભીના નદીના તટ પર મળવાનું ખોટું બહાનું મારી પાસે કાઢ્યું અને મેં મારી માયાથી લીલા રચી. આ લીલાની સત્ય દર્શન કરવા માટે મેં તમને માળા લેવા માટે ત્યાં મોકલ્યા હતા. આ સાંભળી માં પાર્વતી શરમાઈ ગયા અને બોલ્યા, શું વાત કરો છો પ્રભુ? હું આ બધી લીલા યોગ્ય છું? આ બધી તો તમારી કૃપાનો પ્રભાવ હતો. ત્યારે નારદજી કહે છે, માતા પાર્વતીની લીલાથી પ્રભાવિત થઈને કહે છે, માતા, તમે પતિવ્રતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તમે જ આદિ શક્તિ છો. આ બધા તમારા પતિવ્રતની ભાવનાનો પ્રભાવ છે. તમારી પૂજા અર્ચના કરીને અને તમારી પ્રસન્નતા મેળવીને સંસારની બધી જ સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય જ નહીં પણ સમસ્ત બધી જ સિદ્ધિઓને બનાવી શકશે અને મટાડી પણ શકશે. આમાં કોઈ સંશય નથી. ગોપનીય પૂજા અધિક શક્તિશાળી તથા સાર્થક હોય છે. તમારી ભાવના અને ચમત્કાર જોઈને મને બહુ પ્રસન્ન થઈ છે માતા. મારો આશીર્વાદ રૂપ વચન છે કે જે સ્ત્રીઓ ગુપ્ત રીતથી તેમના પતિનું પૂજન કાર્ય સંપન્ન કરશે તો તમારી અનુકંપાથી તેમની બધી જ મનોકામના પૂરી થશે અને તેમને દીર્ઘ આયુ મળશે. નારાયણ નારાયણ. આમ કહીને નારદજી દેવલોક ચાલ્યા ગયા. પ્રસન્ન થઈને માતા પાર્વતી અને મહાદેવ કૈલાસ ચાલ્યા ગયા. એકવાર પ્રેમથી બોલો, જય હો માતા આદિશક્તિ, જય હો માં ભવાનીની. હે માં પાર્વતી, જે પ્રકારે તમારો સુહાગ અખંડ છે, અટલ છે, તેવી જ રીતે તમે બધી જ સ્ત્રીઓના સુહાગને અખંડ રાખજો. તેમને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવજો. ઘરમાં ધન ધાન્ય ભરજો, ખુશહાલી ભરજો. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. આપ બધા પર ભોળાનાથની કૃપા સદાય રહે. બોલો હર હર મહાદેવ. પ્રિય ચિરંજીવી થનારા શિવ ભક્તની કથા. આપ બધા તમારા જીવનની મંગલમય કામના માટે આ કથાને પૂરી સાંભળજો. વ્રજબાહુ નામના રાજાની સુમતી નામની એક રાણી હતી. ગર્ભવતી થઈ. તે રાણી ગર્ભવતી થઈ તો અન્ય રાણીઓને જલન થઈ, એમને ઝેર આવ્યું. એટલે અન્ય રાણીઓએ પોતાને સોતેલી રાણી માનતી હતી. તો એ બધી રાણીઓએ એ સુમતી રાણીને કંઈક દવા એવી આપી કે એવું કંઈક ઝેર આપી દીધું કે જેનાથી એ અને એના બાળકને નુકસાન પહોંચે. તો ઝેરના પ્રભાવથી
એ સુમતી રાણીના ગર્ભમાં રહેલા બાળકનું અને એનું પોતાનું શરીર, આખું શરીર ઘાવથી ભરાઈ ગયું, એટલે કે આખા શરીરમાં વાગેલા હોય એવા નિશાન બની ગયા. એને અને એના ગર્ભમાં રહેલા શિશુને પણ વાગેલા જેવા નિશાન આખા શરીરમાં થઈ ગયા. બાળકના જન્મ પછી પણ તે બાળકનું શરીર રક્તપિત્તથી ભરેલું હતું અને અન્ય રાણીઓની સલાહથી એ રાજાએ એ સુમતી રાણીને બાળક સહિત વનમાં છોડી મૂકીને આવવાનો આદેશ આપ્યો. વનમાં છોડી મૂકવાનું એ કહ્યું. રાણી બહુ દુઃખી થઈ. એને સૈનિકો વનમાં મૂકી આવ્યા. રાજાના આદેશથી રાણી બહુ દુઃખી થઈ, બહુ પીડામાં હતી, તડપી રહી હતી. એણે બહુ શ્રદ્ધા ભક્તિથી વનમાં ભગવાન શિવની આરાધના કરી. ફળ સ્વરૂપ આશુતોષ ભગવાન શિવ યોગી રૂપમાં પ્રગટ થયા, યોગી બનીને આવ્યા. તેમણે સુમતીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું કહ્યું અને બાળકના શરીર પર બધા ડાઘા હતા જે વાગેલું હતું તેના પર લગાવવા માટે ભસ્મ આપ્યું. ભગવાન શંકર યોગી બનીને આવ્યા હતા, એક સાધુ બનીને આવ્યા હતા, તો તેણે ભસ્મ આપ્યું શરીર પર લગાવવા માટે. એ શિવ યોગીએ બાળકનું નામ ભદ્રાયુ રાખ્યું. રાણી અને ભદ્રાયુ બંને મહામૃત્યુંજયનો જાપ મંત્ર કરવા લાગ્યા. આ બાજુ રાજા વ્રજબાહુનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધું. એક દિવસ ભદ્રાયુના મંત્ર જપથી ભગવાન શિવ પ્રસન્ન થયા, પ્રગટ થયા અને તેમણે એક તલવાર અને શંખ આપ્યો ભદ્રાયુને અને 12,000 હાથીઓનું બળ પ્રદાન કર્યું ભદ્રાયુને. ભદ્રાયુએ તેના પિતા શત્રુઓને મારીને રાજ્યને ફરી પાછું મેળવી લીધું અને મંત્ર જપના પ્રભાવથી સુખ શાંતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. અંતમાં શિવધામ ગયો. પ્રિય ભક્તો, ભગવાન શિવના શરણમાં આવે તેની સદાય ભગવાન શિવ રક્ષા કરે છે. ભગવાન શિવ સમાન દયાળુ અને સરળતાથી પ્રસન્ન થનારા કોઈ બીજા દેવ નથી. તેમના મંત્ર પણ એવા છે. આ સંદર્ભમાં એક બીજી પણ કથા પ્રચલિત છે જે આ પ્રકારે છે. એક સમયની વાત છે. કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમને કોઈ સંતાન હતું નહીં. તો સંતાન પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. એક દિવસ ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણદેવ, વરદાન માંગો. તો બ્રાહ્મણદેવ બોલ્યા, હે પ્રભુ, તમે તો જાણો છો કે મારે કોઈ સંતાન નથી, માટે હું તમારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગુ છું. ભગવાન શિવ બોલ્યા, તમને સપૂત જોઈએ છે કે પછી કપૂત જોઈએ છે? બ્રાહ્મણ શિવજીને આ વાત સાંભળીને પૂછે છે કે શું અંતર છે આ બંનેમાં? પ્રભુ ભગવાન શિવ બોલ્યા, સુપુત્રની આયુ ઓછી હશે પરંતુ તેનાથી તમને સુખ મળશે, પણ કુપુત્રની આયુ લાંબી હશે પણ એનાથી તમે આખું જીવન દુઃખ પામશો. બ્રાહ્મણે વિચાર્યું કે આખું જીવન દુઃખ પામવા કરતાં તો થોડા દિવસનું સુખ જ સારું. બ્રાહ્મણે ભગવાન શિવને કહ્યું, પ્રભુ, તમે મને સુપુત્રનું પ્રાપ્તિનું વરદાન આપો. ભગવાન શિવ બોલ્યા, તેને સુપુત્રની પ્રાપ્તિ થશે, તથાસ્તુ, પણ તેની આયુષ્ય માત્ર 5 વર્ષની હશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો. એ બાળક બહુ સુંદર હતો. બ્રાહ્મણ એ બાળકને જોઈને ખુશ થતા હતા, પણ સાથે તેની આયુષ્યના વિશે વિચાર આવે તો દુઃખી થઈ જતા હતા. તે બાળક ધીરે ધીરે મોટો થવા લાગ્યો. બાળક સાથે બ્રાહ્મણનું દુઃખ પણ મોટું થતું હતું. જ્યારે એ બાળક 4 વર્ષનો થયો તો બ્રાહ્મણે વિચાર્યું કે બાળકની આયુષ્ય વધારવા માટે કોઈ સંતને મારે પૂછવું જોઈએ. બ્રાહ્મણે એ બાળકને એક સંત પાસે લઈ ગયા. સંત બોલ્યા, જો આ બાળકને કોઈ સિદ્ધ મહાત્માના આશીર્વાદ મળી જાય તો તેની આયુષ્ય વધી જાય. બ્રાહ્મણે પૂછ્યું, મહારાજ, આવા સિદ્ધ મહાત્મા મને ક્યાં મળશે? સંત બોલ્યા, આમ શોધશો તો એ સિદ્ધ મહાત્મા ક્યારેય નહીં મળે. માટે તમે બધા જ સંતને સિદ્ધ માનવાનું શરૂ કરી દો અને આ બાળકને બધાના જ આશીર્વાદ અપાવો. સંતની વાત માનીને તે બ્રાહ્મણ એના બાળકને ગંગા ઘાટ પર લઈ ગયા અને ત્યાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. બાળક સાથે નિવાસ કરવા લાગ્યા. ગંગા ઘાટ પર અનેક મહાત્મા રોજ ગંગા સ્નાન કરવા આવતા હતા. બ્રાહ્મણે તેના પુત્રને કહ્યું કે અહીં જેટલા પણ મહાત્મા દેખાય તેને સાષ્ટાંગ પ્રણામ કરી તેના આશીર્વાદ લે. તે બાળક ઘાટ પર આવનારા બધા જ મહાત્માને, સ્ત્રી પુરુષ બધા જને જ
સાષ્ટાંગ પ્રણામ કરીને આશીર્વાદ લેવા લાગ્યો. રોજે હવે આ બાળકનો રોજનો આ નિયમ બની ગયો. એ આખો દિવસ ગંગા ઘાટ પર જે આવનારા બધા લોકો હોય તે બધાને જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેના આશીર્વાદ લેતો અને બધા જ લોકો તેને હૃદયથી આશીર્વાદ આપતા. આવી રીતે તેનું 5મું વર્ષ લગભગ પૂરું થવાનું જ હતું ત્યારે બાળકની ઉંમર માત્ર હવે 3 દિવસની જ બાકી રહી હતી. તો સંયોગવશ ત્યાં સપ્ત ઋષિ આવ્યા. બાળકે એ બધા જ ઋષિઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધા જ સપ્ત ઋષિઓએ બાળકને ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો. હવે આ જોઈને તે બાળકના પિતાની આંખમાં આંસુ આવી ગયા. તેના પિતા બોલ્યા, મહારાજ, તમે સપ્ત ઋષિઓએ આ બાળકને ચિરંજીવીનો આશીર્વાદ તો આપ્યો છે, પરંતુ આ બાળકની આયુષ્ય માત્ર હવે 3 દિવસની જ બાકી છે. એટલે સપ્ત ઋષિએ એ બ્રાહ્મણને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે આ બાળકની આયુષ્ય માત્ર 3 દિવસની જ બચી છે? એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા, આ બાળક મારો પુત્ર છે. આ બાળક દેવતાના આશીર્વાદથી જન્મ્યો છે. તેમણે આની આયુ માત્ર એ દેવતાએ 5 વર્ષની જ આપી છે. આગળના 3 દિવસમાં પૂરી થતાં જ આનું મૃત્યુ થશે. ઋષિઓએ પૂછ્યું કે એ દેવતાનું નામ કહો. કયા દેવે આવું વરદાન આપ્યું તમને? બ્રાહ્મણ બોલ્યા, કહે છે કે હું દેવનું નામ નહીં કહું, હું નામ નહીં બતાવી શકું. હવે સપ્તઋષિઓ એકબીજા સામે જોવા લાગ્યા. એમણે વિચાર્યું કે હવે તો આપણો આશીર્વાદ નિષ્ફળ થઈ જશે. આવું તો બિલકુલ ન થવું જોઈએ. બધા જ સપ્તઋષિઓએ એકબીજાથી નિર્ણય લીધો અને એ બ્રાહ્મણને કહ્યું કે જો તમે આ બાળકને કલ્યાણ ઈચ્છો છો તો આ બાળકને અમને આપી દો. બ્રાહ્મણ બોલ્યા, સારું મહારાજ, જો કોઈ પણ રીતે આ બાળકની ઉંમર વધે છે તો તમે આને જરૂર લઈ જાઓ. બ્રાહ્મણે તેનું હૃદય કઠણ કરીને તેના એકના એક પ્રિય પુત્રને સપ્તઋષિને સાથે મોકલી દીધો. બીજા દિવસે સપ્તઋષિઓ એ બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા. સપ્તઋષિએ બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ ચિરંજીવી ભવનો સપ્તઋષિઓને આશીર્વાદ આપ્યો. પછી એ બાળકે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ એ બાળકને પણ ચિરંજીવી ભવ થાઓ એવો આશીર્વાદ આપ્યો. તે સમયે બ્રહ્માજી તેના લેખન કાર્યમાં વ્યસ્ત હતા. બ્રહ્માજીના વચન સાંભળીને ઋષિઓ હસ્યા અને વિચાર્યું કે હવે તો બ્રહ્માજીએ પણ બાળકને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે. જો હવે આ બાળકને કંઈ પણ થશે તો બ્રહ્માજીનો આશીર્વાદ ખોટો પડશે. બ્રહ્માજીએ સપ્તઋષિઓને હસવાનું કારણ પૂછ્યું તો સપ્તઋષિ બોલ્યા, પ્રભુ, જે બાળકને તમે ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે એ બાળકની પાસે માત્ર હવે 2 દિવસની આયુષ્ય વધી છે. હવે તો બ્રહ્માજી પણ મૂંઝવણમાં આવી ગયા અને બોલ્યા, તમે આ બાળકને મારી પાસે કેમ લાવ્યા છો? એટલે સપ્તઋષિ બોલ્યા, પ્રભુ, અમે પણ કાલે આવી રીતે ચિરંજીવી ભવનો આશીર્વાદ આ બાળકને આપી દીધો અને અમે મૂંઝવણમાં પડ્યા. માટે અમને અમારો આશીર્વાદ ફળે એવો કોઈ ઉપાય ન સૂઝ્યો. માટે આ બાળકને અમે તમારા પાસે આશીર્વાદ આપવા લઈ આવ્યા. હવે તમે જાણો અને તમારા આશીર્વાદ જાણે. હવે અમે તો મુક્ત થયા. હવે બ્રહ્માજી થોડી વાર તો વિચારમાં પડી ગયા. પછી એમણે વિચાર્યું કે આ બાળકનું ભાગ્ય તો હવે શિવજી જ બદલી શકે. બ્રહ્માજીએ સપ્તઋષિઓને કહ્યું, તમે આ બાળકને મારી પાસે છોડીને જાઓ. હવે બીજા દિવસે બ્રહ્માજીએ એ બાળકને લઈને ભગવાન શિવ પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન શિવજીને પ્રણામ કર્યા અને ભગવાન શિવજીએ બ્રહ્માજીને આશીર્વાદ દીધા. પછી એ બાળક શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ભગવાન શિવે તો તેમની ધ્યાન મુદ્રામાં લીન થવા જઈ રહ્યા હતા. એટલે તેમણે એ બાળક પર ધ્યાન ન આપ્યું અને તે બાળક પ્રણામ કર્યા એટલે શિવજી બોલી ઉઠ્યા, ચિરંજીવી ભવ. આ સાંભળી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, કેમ કે હવે બ્રહ્માજીને બધો જ ભાર ભગવાન ભોળાનાથ પર નાખી દીધો. હવે ભગવાન શિવ બ્રહ્માજીને હસતા જોઈને પૂછે છે, હે બ્રહ્માજી, શું વાત છે? તમે કેમ હસો છો? બ્રહ્માજી બોલ્યા, ભગવાન, આ બાળકની આયુષ્ય માત્ર હવે 1 દિવસની વધી છે અને તમે ચિરંજીવી ભવ થવાનો આશીર્વાદ આપ્યો છે. ભગવાન શિવ બોલ્યા, આ કોનું બાળક છે? બ્રહ્માજી બોલ્યા કે આ કાશીનો એ બ્રાહ્મણનો બાળક છે જેને તમે 5 વર્ષનો પુત્ર થવાનું વરદાન આપ્યું હતું. ભગવાન શિવ હસ્યા અને કહે છે, હા, આ તો મારા વરદાન સ્વરૂપ જ આ બાળકનો જન્મ થયો છે. બ્રહ્માજી બોલ્યા, પ્રભુ, તમારા વરદાનથી જ ઉત્પન્ન થયેલ બાળક હવે તમારા જ શરણમાં છે. હવે તમે જ આની રક્ષા કરો. ભગવાન શિવ બોલ્યા, બ્રહ્માજી, તમે આ બાળકને મારી પાસે છોડીને અને તમારા બ્રહ્મલોક પર પધારો. બ્રહ્માજીએ બાળકને શિવજી પાસે છોડી દીધો અને ચાલ્યા ગયા. ભગવાન શિવે બાળકને કહ્યું, પુત્ર, તું બિલકુલ ચિંતા ન કર. તને અહીં કંઈ નહીં થાય. તું આ જે શિવલિંગ છે ત્યાં બેસીને ઓમ નમઃ શિવાયના જાપ કર અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવ્યા કર.
બાળકે આમ જ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરતા ધ્યાનમાં મગ્ન થઈ ગયો. જેવી જ એ બાળકની આયુ પૂરી થવાનો સમય આવ્યો તો યમરાજાએ એ બાળક પાસે પ્રગટ થયા અને એ બાળકને તેની પાસમાં બાંધી લે છે. એનાથી એ બાળકનું ધ્યાન ભંગ થયું અને એ ગભરાઈને શિવલિંગને ભેટી પડ્યો. બાથ ભરી લીધી શિવલિંગને અને જોર જોરથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગ્યો. આ જોઈને શિવજી પ્રગટ થયા. શિવલિંગમાંથી ત્રિશૂલ લઈને યમરાજાની પાશ પર નાખ્યું તો પાશ તૂટી ગયું અને યમરાજા હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા, પ્રભુ તમે શું કરી રહ્યા છો? હું તો તમારી જ આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. તમે જ તો આ બાળકની આયુષ્ય 5 વર્ષ નિર્ધારિત કરી હતી અને હવે 5 વર્ષ આ બાળકના પૂરા થયા છે, માટે હું આને લેવા આવ્યો છું, એના પ્રાણ લેવા આવ્યો છું. ભગવાન શિવ બોલ્યા કે આ બાળકની 5 વર્ષની આયુષ્ય તમે આપી કે મેં? યમરાજા બોલ્યા, તમે જ આપી પ્રભુ. ભગવાન શિવ બોલ્યા, તો પછી આની ઉંમર પર તમારો હિસાબ ચાલે કે મારો? એટલે યમરાજા બોલ્યા, ભગવાન આયુષ્ય તમે આપ્યું છે તો હિસાબ પણ તમારો જ ચાલશે ને? પણ પ્રભુ હું તમારો હિસાબ સાંભળવા માંગુ છું. ભગવાન શિવ બોલ્યા, તો સાંભળો યમરાજા. 4,32,000 વર્ષ એક કળયુગની અવધિ હોય છે. 8,64,000 વર્ષ દ્વાપર યુગની અવધિ હોય છે. 12,99,000 વર્ષ ત્રેતાયુગની અવધિ હોય છે અને 17,28,000 વર્ષ સતયુગની અવધિ હોય છે, આયુ હોય છે. આ બધા યુગની આયુને જોડીએ તો એક ચતુર્યુગ થાય અને આમ 71 યુગનો એક મન્વંતર હોય છે. આમ 14 મન્વંતરનો એક કલ્પ થાય છે. બ્રહ્માજીનો એક દિવસ 2 કલ્પોની બરાબર છે. બ્રહ્માજીની આયુ 100 વર્ષની હોય છે અને 10 બ્રહ્માજીની આયુ બરાબર મારો એક દિવસ થાય છે. હવે આવા દિવસવાળા 12 મહિનાવાળું એક વર્ષ, એવા હું 5 વર્ષની આયુષ્યનું વરદાન મેં આ બાળકને પ્રદાન કરું છું. યમરાજા તો હાથ જોડી ગયા અને બોલ્યા, પ્રભુ તમારા એક દિવસમાં જો 10 બ્રહ્માજી બદલી જાય છે તો મારા જેવા યમરાજાની કિંમત શું? આ બાળક તો અમર થઈ ગયો. આમ કહીને યમરાજા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પ્રિય ભક્તો, એ બાળક આગળ જઈને ઋષિ માર્કંડેના નામને પ્રસિદ્ધ થયા. માર્કંડે ઋષિએ એવા ઋષિ છે જે કલ્પના અંતમાં પણ તેનો નાશ નથી થતો. માર્કંડે ઋષિને આ અમર વરદાન સંત ઋષિના કારણે જ મળ્યું હતું. સપ્ત ઋષિઓના કારણે મળ્યું. તેમણે તેના બાળપણમાં 1 વર્ષ સુધી બધા જ સંતોના સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ લીધા હતા. તેના ફળ સ્વરૂપે તેને સપ્તઋષિનો આશીર્વાદ મળ્યો. તો સપ્તઋષિના આશીર્વાદના ફળ સ્વરૂપે તેને બ્રહ્માજીનો આશીર્વાદ મળ્યો અને બ્રહ્માજીના આશીર્વાદ ફળ સ્વરૂપે તેને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થયો અને તેમને અમૃતત્વનું વરદાન મળ્યું. માટે શાસ્ત્રોમાં સંતોના આશીર્વાદની બહુ મોટો મહિમા બતાવ્યો છે અને આ માર્કંડેય ઋષિના કારણે મહામૃત્યુંજય મંત્રની રચના થઈ હતી. તો મિત્રો, પ્રેમથી બોલો એકવાર હર હર મહાદેવ, જય ભોળાનાથ, ઓમ નમઃ શિવાય. સોમવારની કથા સાંભળવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. નોકરી, સંતાન સુખ, લગ્ન કે અન્ય કોઈ પણ ઈચ્છા મનોકામના સોમવારનું વ્રત કરવાથી ભગવાન જરૂર પૂરી કરે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે પણ ભક્ત શ્રાવણ માસના સોમવારની કથા સાંભળે છે તો તેને એ ફળ મળે છે જે વર્ષોની પૂજા કરવાથી મળે. મિત્રો, કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કોણ જાણે કે શું ખબર આ શ્રાવણ સોમવારની કથા તમારા જીવનની દશા અને દિશા બંને બદલી દે. મિત્રો, વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ગંગા કિનારે એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું દીનદયાળ. દીનદયાળ બહુ જ સરળ અને સંતોષી વ્યક્તિ હતો. પણ દુર્ભાગ્યવશ એના જીવનમાં સુખની કોઈ રેખા ન હતી. એ દરેક શ્રાવણ સોમવારનું બહુ શ્રદ્ધાથી વ્રત રાખતો હતો અને પાસેના એક શિવ મંદિરે જઈને બિલીપત્ર અને જળ ચડાવતો. તેની ભક્તિમાં કોઈ કમી ન હતી,
પરંતુ એની ગરીબી રોજને રોજ વધતી જતી હતી. દીનદયાળ પાસે તેનું પોતાનું ઘર પણ ન હતું. એ ગામની બહાર એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો. વરસાદમાં ઝૂંપડીની છત પરથી પાણી ટપકતું હતું અને શિયાળામાં ઠંડી હવાથી કાપતી હતી. દીનદયાળ પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તે સવાર સાંજ ગામમાં ફરી ફરીને ભિક્ષા માંગતો હતો અને જે કંઈ મળે તેનાથી એનું અને એના પત્નીનું પેટ ભરતો હતો. તેની પત્નીનું નામ રમા હતું. એ પણ ઘણી ધાર્મિક સંસ્કારી હતી. એ દરેક તકલીફમાં દીનદયાળનો સાથ આપતી અને તેની હિંમત વધારતી. એક દિવસ દીનદયાળ ભિક્ષા માંગવા નીકળ્યો, પણ એ દિવસે તેની ભિક્ષામાં કંઈ જ ન મળ્યું. એ સાંજ સુધી પૂરા ગામમાં ફરતો રહ્યો તો કોઈએ તેને કંઈ જ ન આપ્યું. એ ખાલી હાથે એની ઝૂંપડીમાં પાછો આવ્યો. રમા એની વાટ જોઈને બેઠી હતી. જ્યારે તેણે દીનદયાળને ખાલી હાથે આવતા જોયો તો એની આંખો પણ ભરાઈ ગઈ. રમાએ પૂછ્યું, આજે કંઈ પણ ન મળ્યું? દીનદયાળે દુઃખી થઈને કહ્યું કે નહીં રમા, આજે કોઈએ કંઈ જ ન આપ્યું. લાગે છે આજે આપણે ભૂખ્યા જ સૂવું પડશે. રમાએ દીનદયાળને કહ્યું, કંઈ વાંધો નહીં સ્વામી, ભગવાન શિવ પર વિશ્વાસ રાખો, તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. એ રાત્રિએ દીનદયાળ અને રમા ભૂખ્યા જ સૂઈ ગયા. દીનદયાળને ઊંઘ આવતી ન હતી. એ તેની ગરીબી અને લાચારી પર વિચાર કરી રહી હતી. રમા એની ગરીબી અને લાચારી પર વિચાર કરી રહી હતી અને દીનદયાળ પણ એની લાચારી પર વિચારતો હતો. તેને લાગતું હતું કે ભગવાન તેને બિલકુલ ભૂલી ગયા છે. દીનદયાળ મનમાં ને મનમાં કહે છે કે હે ભગવાન, મેં કયા પાપ કર્યા છે જે મારે આટલી બધી ગરીબીમાં જીવવું પડે છે? જીવી રહ્યો છું. હું દરેક સોમવારે વ્રત રાખું છું, દરેક દિવસે તમારી પૂજા કરું છું, છતાં પણ તમે મારા પર દયા નથી કરતા. એ રાત દીનદયાળને ચિંતામાં બેચેનીમાં વિતાવી. સવાર થઈ તો ફરીથી એ ભિક્ષા માંગવા નીકળ્યો. તે દિવસે પણ તેને કંઈ જ ન મળ્યું. નિરાશ થઈને પાછો ઘરે આવી જ રહ્યો હતો કે રસ્તામાં તેને એક સાધુ મહારાજ મળ્યા. સાધુએ દીનદયાળને જોઈને કહ્યું, કેમ ઉદાસ છે વત્સ? શું વાત છે? દીનદયાળે સાધુને તેની પૂરી કથા કહી. સાધુએ દીનદયાળની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તારી ભક્તિમાં કોઈ કમી નથી, પણ તારે તારી ભક્તિને હજી ઊંડી કરવી પડશે. તારે ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે. એટલે દીનદયાળ બોલ્યો, મહારાજ, મારે શું કરવું પડશે એના માટે? હું શું કરી શકું મહારાજ? મેં તો બધું જ કરી લીધું છે. સાધુ બોલ્યા, તું એક કામ કર, તું આજે રાત્રે શિવ મંદિરમાં સૂઈ જા. ભગવાન શિવ સ્વયં તને દર્શન આપશે અને તારી મનોકામના પૂરી કરશે. દીનદયાળે સાધુની વાત માની અને એ રાત્રે તે શિવ મંદિરમાં સૂઈ ગયો. અડધી રાત્રે તેના સપનામાં શિવજી પ્રગટ થયા. તેનું તેજ એટલું વધારે હતું કે દીનદયાળની આંખો અંજાઈ ગઈ. ભગવાન શિવ બોલ્યા, દીનદયાળ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તું જે જોઈએ એ માંગી લે મારી પાસેથી. દીનદયાળે ભગવાન શિવના ચરણોમાં પડીને કહ્યું, હે ભગવાન, મારે કંઈ નથી જોઈતું, બસ મારી ગરીબી દૂર કરી દો. એટલે ભગવાન હસ્યા અને બોલ્યા, તથાસ્તુ, તારી ગરીબી દૂર થઈ જશે. તું સવારે ઉઠીને જોજે કે તારી ઝૂંપડી સોનાથી ભરાઈ ગઈ હશે. દીનદયાળની ઊંઘ ઉડી ગઈ. એ ગભરાઈને ઉઠ્યો અને તેની ઝૂંપડી તરફ ભાગ્યો. જ્યારે તેણે તેની ઝૂંપડી જોઈ તો તેની આંખો ફાટી રહી ગઈ. તેની ઝૂંપડી હકીકતમાં સોનાથી ભરાઈ ગઈ હતી. કે આ શું? દીનદયાળ તો ચીખ્યું, બૂમ પાડી કે અરે, આ બધું શું થયું? કેવી રીતે થયું? એ જ સમયે રમા પણ ત્યાં આવી. તેને પણ સોનાથી ભરેલી ઝૂંપડી જોઈ અને આશ્ચર્યથી ચીસ પાડી, અરે સ્વામી, આ બધું શું છે? શું આ સાચું છે કે સપનું છે? દીનદયાળે રાતમાં આવેલું સપનું એની બધી જ વાત કહી રમાને. રમા તો રડવા જ લાગી. ભગવાન શિવે આપણી પ્રાર્થના સાંભળી લીધી. રમા બોલી કે હવે આપણે ક્યારેય ગરીબ નહીં રહીએ સ્વામી. દીનદયાળે અને રમાએ ભગવાન શિવને ધન્યવાદ કર્યા. તેમણે એ સોનામાંથી એમના રહેવા માટે સુંદર ઘર બનાવ્યું અને ગરીબોની મદદ કરવા લાગ્યા. દીનદયાળ હવે એક ધનવાન વ્યક્તિ બની ગયો હતો, પણ તેને તેની ભક્તિ અને સાદગીને છોડી ન હતી. એ દરેક શ્રાવણ માસના સોમવારનું વ્રત રાખતો હતો અને શિવ મંદિરમાં જળ ચડાવે. આ કથાથી આપણને એ શીખ મળે છે
કે ભગવાન પર વિશ્વાસ રાખવાથી એ આપણી મદદ હંમેશા કરે છે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન કેમ ન હોય, આપણે ક્યારે આશા ન છોડવી જોઈએ. આમ સમય ઘણો વીત્યો. દીનદયાળે ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. એણે એક મંદિર બનાવડાવ્યું. ત્યાં દરેક વર્ષે ભંડારો કરાવતો. લોકો તેને આશીર્વાદ આપતા કે દીનદયાળ, તું ધન્ય છે. પણ શું દીનદયાળ હવે ખુશ હતો? શું એના મનમાં કોઈ સવાલ ન હતા? એક દિવસ દીનદયાળ રમાને કહે છે, રમા, મને ડર લાગે છે. શું હું આ ધનના લાયક છું? શું હું મારી સાદગી ભૂલી રહ્યો છું? રમાએ દીનદયાળને સમજાવ્યા કે સ્વામી, ધન તો માત્ર એક સાધન છે. આનો ઉપયોગ સારા કામ માટે કરો. પોતાની સાદગી ના ખોતા. આજ તમારી સૌથી મોટી શક્તિ છે. દીનદયાળને રમાની વાત સમજાઈ ગઈ. તેણે ફરી ગરીબોની મદદ કરવાનું શરૂ કરી દીધું. તેણે એક પાઠશાળા સ્કૂલ ખોલાવી. બાળકોને મુફતમાં વગર કોઈ મૂલ્યે શિક્ષા આપી. લોકો તેને ધન્યવાદ આપતા. હે દીનદયાળ, તું સાચુમાં ભગવાનનો દૂત છો. આમ દીનદયાળે તેના જીવનને સાર્થક બનાવ્યું. તેણે ધનનો ઉપયોગ સારા કામ માટે કર્યો અને તેની સાદગીને જાળવી રાખી. આ કથા આપણને શીખવે છે કે ધન બધું જ નથી હોતું. સાચી ખુશી બીજાની મદદ કરવામાં છે. આપણે ક્યારેય આપણી માનવતા ભૂલવી ન જોઈએ અને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. કથા હજી બાકી છે મિત્રો. દીનદયાળ આજે પણ વિચારે છે કે સોનું, ધન તો મળી ગયું, પણ શું ખુશી લાવ્યું ખરી? તેના મનમાં સવાલ ઉઠ્યો. તેને રમા સામે જોયું, જે મંદિરમાં ગરીબોને દાન આપી રહી હતી. તેણે મહેસૂસ કર્યું, હા, કદાચ ખુશી લાવ્યું. ફરી તેણે વિચાર્યું કે પણ એ ખુશી અધૂરી છે. તેણે ગરીબો માટે શાળા બનાવી, દવાખાના બનાવ્યા. શું આનાથી મારી આત્માને શાંતિ મળશે? તેને પોતાને જ સવાલ કર્યો. તો ફરી એક રાત્રે દીનદયાળ ભગવાન શિવને મળ્યો. દીનદયાળ સપનામાં ભગવાન શિવને દર્શન આપે છે. એક રાત્રે ફરી દીનદયાળ ભગવાન શિવને મળે છે. શિવજી સપનામાં દીનદયાળને દર્શન આપે છે. શિવજી બોલ્યા, દીનદયાળ, તે બહુ સારું કર્યું, પણ અસલી દાન તો મનનું હોય છે. શું તે તારા મનથી ગરીબી દૂર કરી? દીનદયાળ જાગી ગયો. મનની ગરીબી? આનો શું મતલબ છે? પછી એને સમજાયું કે ગરીબી માત્ર ધનની નથી હોતી, મનની પણ હોય છે. લાલચ, ઈર્ષ્યા, ક્રોધ, આ બધી મનની ગરીબી છે. તેણે તેના મનથી લાલચ, ઈર્ષ્યાને દૂર કરી. તેણે ગરીબોને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. અને પછી તેને અસલ ખુશી મળી. એ ખુશી જે ધનથી નહીં પણ મનથી મળે છે. દીનદયાળ બોલ્યો, ધન્યવાદ ભગવાન શિવ. અને પછી તેણે આકાશ તરફ જોયું અને બોલ્યો, પ્રભુ, તમે મારી આંખો ખોલી દીધી. અને એ દિવસથી દીનદયાળે તેનું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધું. તેને સમજાઈ ગયું કે સાચી મિલકત, દોલત, ધન બીજાની મદદ કરવામાં છે. કાશ આ હું પહેલા સમજી ગયો હોત. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુ ખુશીના હતા. તેને આ ગરીબીના દિવસો યાદ આવી ગયા. તેના અવાજમાં થોડું દુઃખ અને થોડું ખુશીનું મિશ્રણ હતું. એ ગરીબી, એ લાચારી, એ ભૂખ્યા સુવાના દિવસો, એ ક્ષણ પરીક્ષાની ઘડી તેને યાદ આવી. કેવી રીતે રોજ એ અને રમા ભૂખ્યા સૂઈ જતા હતા. ક્યારેક તો લાગતું હતું કે ભગવાને મોઢું ફેરવી લીધું છે અમારાથી. તેને યાદ આવતું હતું કે દરેક શ્રાવણ સોમવારે મંદિરે જતો અને શિવલિંગ પર જળ ચડાવતો હતો અને તેની ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરતો હતો. હંમેશા વિચારતો કે શું ભગવાન સાચુમાં સાંભળે છે? પણ હા, હવે એને વિશ્વાસ થઈ ગયો કે હા, ભગવાન સાચુમાં જ સાંભળે છે. જો મનથી શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ તો ભગવાન અવશ્ય આપણી મદદે જરૂર જ આવે છે. હવે એને વિશ્વાસ થઈ ગયો હતો કે હા, ભગવાન સાચુમાં સાંભળે છે અને તેને ગરીબ લોકોની મદદ કરવાથી તેના મનને શાંતિ મળી. બસ ત્યારથી દીનદયાળ સંત થઈ ગયો અને તેને આખી જિંદગી બીજાની સેવામાં સમર્પિત કરી દીધી. અને આજે પણ એની કથા આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, આ હતી સોમવારની કથા. મને આશા છે તમને જરૂર પસંદ આવી હશે. અને હા મિત્રો, સાચું શાંતિ, આત્માની શાંતિ, સાચું સુખ કોઈની સેવા કરવામાં છે. એકવાર કોઈની
દિલથી મદદ કરી જુઓ. આત્માને શાંતિ જરૂર મળશે. તે દિવસે ચેનની શાંતિની ઊંઘ પણ જરૂર આવશે. ધન દોલત તો આજે છે, કાલે નથી. પણ જે ગરીબની સેવા કરીને જે આશીર્વાદ મળે છે, જે મનથી આશીર્વાદ મળે છે, આત્માથી આશીર્વાદ મળે છે, એ જ સાચું ધન છે અને એ જ સાચું સુખ છે. આ વાર્તા આપણને આ શીખવે છે. તો મિત્રો, ભીલ અને ભીલડીની આ કથા છે, શિવ કથા છે, અત્યંત પવિત્ર કથા. પૂરા મનથી સાંભળજો. જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે, જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. ઓમ સર્વમંગલ માંગલ્યે શ્રીવે સર્વાણી સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સ્કંદ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સિંહ કેતુ પંચાલ દેશનો એક રાજા હતો. રાજા બહુ મોટો શિવ ભક્ત હતો. શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી. એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો. એક દિવસ સિંહ કેતુએ એક મંદિર જોયું, પણ તે શિકારની શોધમાં હતો તો તે આગળ વધી ગયો. પણ ત્યાં એક ભીલ હતો. એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું. મંદિરની અંદર વેલાની લતાઓથી, ડાળીઓના પાંદડાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું. તે ભીલનું નામ હતું ચંડ. સિંધ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. ચબૂતરા ઉપર સ્થાપિત શિવલિંગને જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું, ઉખડી ગયેલું હતું થોડું ઘણું, અને એ ભીલે તેને પછી ઉખાડી લીધું અને ઉખાડીને એને લઈ લીધું. અને ચંડ રાજાને કહે છે કે હે મહારાજ, આ જંગલમાં નિર્જન સ્થાન પર આ શિવલિંગ પડ્યું હતું. જો તમે આજ્ઞા આપો તો હું આને રાખી લઉં. કૃપા કરી મને આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો, જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું. રાજાએ કહ્યું કે હે ચંડ ભીલ, રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ, બીલીપત્રો શણગાર કરજે. ફૂલ અને બીલીપત્રથી શણગારજે આ શિવલિંગને. અક્ષત ને મીઠા ફળ ચડાવજે. જય ભોલે શંકર બોલીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે. રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે. એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ, એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ. એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે. પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે. રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ચાલ્યો ગયો. પણ તે ભીલે તે જંગલમાં જ તે રહેતો હતો. તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી, જેવી તેની બુદ્ધિ ચાલી, તે પ્રમાણે તેણે એક સારી જગ્યા પર, ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો. ભીલડી માટે આ વાત નવી હતી, કારણ કે તેણે તો ક્યારેય પૂજા પાઠ જોયા જ ન હતા. ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે, ભીલડી તો પૂજા કરતી ન હતી, પણ ભીલની સહાયતા, તેના પતિની સહાયતા જરૂર કરતી, સહાયતા કરવા લાગી. થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી. તેને એ ભીલડીને પૂજા પસંદ આવવા લાગી. એને આ બધું ગમવા લાગ્યું. એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે, પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો. તો તે ભાગતો ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો. આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી જ નથી, કોઈ ચિતાની રાખ જ નથી. એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી. પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું. જોકે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે. જોકે તે આગલી રાતે જ, પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો. પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું. એની ચિતાની રાખ જ ન મળી. હવે તે પાછો ભાગતો ભાગતો ઘરે આવ્યો. તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો, જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની. એ નાનો ડબ્બો ખોલ્યો
તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં. એક ચપટી પણ ભગવાનને ચડાવાય એટલી પણ રાખ નહીં. હવે તેને ચિંતા થવા લાગી, હું પૂજા કેવી રીતે કરીશ? નિરાશ થઈ ગયો. તેણે તેની ભીલડીને બોલાવી, જેણે બધી તૈયારી કરી હતી પૂજાની. એને વાત કરી કે ભસ્મની જે રાખ, ચિતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં. હવે પૂજા કેવી રીતે કરું? તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો ને, બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી. ભીલ કહે છે, ના હો, રાજાએ કહ્યું છે કે ચિતાની ભસ્મ તો બહુ જરૂરી છે, એ મળી નથી તો હવે હું શું કરું? ભીલ બહુ ચિંતા કરતો બેઠો હતો. ભીલે ભીલડીને કહ્યું, જો આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું. મારું મન બહુ દુઃખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં. મારાથી આ જોવાતું નથી, મારાથી આ દુઃખ સહન નહીં થાય, હું મરી જઈશ. ભીલડીએ ભીલને આમ દુઃખી થતાં ખૂબ દુઃખી હતો, એટલે દુઃખી થતાં જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે, હું આને સળગાવી દઉં આ ઘરને, અને હું આમાં સળગતા ઘરમાં બેસી જાઉં. પછી તમે પૂજા કરવા માટે મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય એ રાખ, એ ભસ્મનો ઉપયોગ તમે તમારી પૂજામાં કરી લેજો. ભીલે એ વાત માની નહીં. ભીલે ના પાડી. બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર. પણ ભીલડી બોલી કે હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં જ છોડું, મેં નહીં આવો અવસર જવા દઉં. ભીલડીની જીદ કરવાથી ભીલ માની ગયો. પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની 3 વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોલાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ. ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ લીધી. તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી. બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી. તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી. એ ભોળાનાથની પૂજા એને એટલું એનું ધ્યાન હતું, એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની આગ લાગી, એ પત્ની બળીને ભસ્મ થઈ ગઈ છે, આગ લાગી ઘરમાં. આ બધું જ એના મનમાં એ ભૂલી ગયો. બહુ શ્રદ્ધાથી ભાવથી એને પૂજા કરી. શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ નહોતું. ભીલના મનમાં જરાય દુઃખ નહીં. સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી બૂમ પાડી, કારણ કે એ તો બધું ભૂલી જ ગયો હતો. એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં. એણે ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી. ક્ષણભરમાં બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ. જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ. તો ભીલ તરત જ બોલી ઉઠ્યો, અરે આ કેવી રીતે થયું? તું કેવી રીતે આવી આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ? તું તો સળગી ગઈ હતી ને, તારા ભસ્મની રાખથી તો મેં ભગવાનની પૂજા કરી, ઘર પણ સળગી ગયું હતું, તો તું અને ઘર સહી સલામત બંને કેવી રીતે? પછી ભીલડી બોલી કે જ્યારે હું સળગતા અગ્નિમાં હું ઘરમાં ગઈ તો મને એવું લાગ્યું કે જાણે હું પાણીમાં પ્રવેશ કરી રહી હોય અને મને તરત જ ઊંઘ આવી રહી હોય. મને એવું લાગ્યું ને તરત જ હું ઊંઘી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો. એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા. એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું. તેમાં ભગવાન શિવના 4 ગણો હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં એ ગણોએ ભીલ અને ભીલડીને બેસાડ્યા. ગણોનો હાથ અડતા જ ભીલડીના શરીર દિવ્ય બની ગયા અને બંનેએ શિવ મહિમાનું ગુણગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. જય મા પાર્વતી. હે મિત્રો, આ ભીલ અને ભીલડીની વાર્તા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો.
ભગવાન ભોળાનાથનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.